ઓલપાડ તાલુકા પંચાયતી જગ્યામાં વર્ષોથી રહેતા ગરીબ પરિવારોના ઝૂંપડાઓનું દબાણ દૂર કરાયા બાદ ઘર વિહોણા બનેલા ગરીબ પરિવારોની વહારે વિદેશમાં સ્થાયી થયેલા મુસ્લિમ આગેવાનો આવ્યા છે અને તેઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। છેલ્લા 35 વર્ષથી સરકારી જગ્યાઓમાં રહેતા 40થી વધુ પરિવારોને ગત તારીખ 11મીના રોજ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। દબાણ દૂર કરાયા બાદ ઘર વિહોણા બનેલા પરિવારો ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા હતા, જેમાંના કેટલાકને તેમના સંબંધીઓએ તાલુકા સેવા સદનની પાછળની જગ્યામાં આશરો આપ્યો હતો। જોકે ત્યાં પણ ખુલ્લી જગ્યામાં રહેતા પરિવાર પૈકીના વલ્લભભાઈ બારૈયાનું ઠંડીથી મોત થયાનું પરિવારજનોએ આક્ષેપ કર્યા બાદ તંત્રની લાપરવાહી છતી થઈ હતી। ત્યારે આ અંગે મીડિયામાં અહેવાલ જોયા બાદ વિદેશમાં વર્ષોથી સ્થાયી થયેલા મુસ્લિમ આગેવાનો આ ગરીબ પરિવારોની બહાર આવ્યા છે। હું વતની છું, હાલ અમેરિકામાં રહું છું। અમે મીડિયા મારફત જાણ્યું કે ગામમાં આ રીતે માણસોને જમીન ઘર તોડી નાખ્યા છે અને ઠંડીમાં એકનું મોત બી થયું છે। એ જાણીને અમને ઘણું દુઃખ થયું અને અમે અહીંયા અમેરિકામાં અમારી ફેમિલીએ પૈસા ભેગા કરીને અહીંયા આ લોકોને મદદ કરવા માટે તૈયારી કરી ધાબળા આપ્યા છે અને એ મરનારના કુટુંબને રોકડા 10,000 આપ્યા છે અને હું અહીંયા આવેલો જ હતો। એટલે તંત્રએ માનવતાને એવે મૂકી તો ગરીબ પરિવારોને ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા હતા, જે સમાચારનો પડઘો છેક અમેરિકામાં પડ્યો હતો। જોકે સ્થાનિક તંત્ર જાણે નિંદ્રાધીન હોય તેમ આંખ આડા કાન કરી ગરીબોની વૈકલ્પિક વ્યવસ્થાની માંગ છતાં પણ જગ્યા નહીં ફાળવતા ઓલપાડમાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ મામલે ઓલપાડના મુસ્લિમ આગેવાન અને સામાજિક કાર્યકર્તા સબ્બીર મલિકે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે તંત્રને ગરીબોની પડી જ નથી। આ ગરીબોને આ ગુજરાત સરકારે રેશનિંગ કાર્ડ આપ્યા છે, આ ગરીબોને આ ગુજરાત સરકારે વોટિંગ કાર્ડ આપ્યા છે મત લેવા માટે। આ ગુજરાત સરકારે આ લોકોને લાઇટ પણ આપી હતી અને 35 વર્ષ પછી આ લોકોને યાદ આવ્યું કે આ જગ્યા તો સરકારી છે અને આ ગરીબોના ઝૂંપડા તોડી લાયક। આ સમાચાર મીડિયા દ્વારા હું દરેક પત્રકારનો આભાર માનું છું કે એમણે મીડિયા દ્વારા આ સમાચાર અમેરિકામાં પહોંચ્યા અને અમેરિકાના દાતા લોકોએ અમારા ગુલામ રસુલભાઈ છે, ઝાકીરભાઈ છે, એવા ચર્ચા વ્યક્તિએ ત્યાંથી હમદર્દી પેદા કરી। અહીંના લોકલ ટીડીઓ સાહેબ હોય, તાલુકા પંચાયતનો હોય, જિલ્લા પંચાયતનો હોય કે પ્રાંત અધિકારી હોય કે ગામ પંચાયતનો સરપંચ કે તલાટી હોય, એ લોકોના દિલમાં રહેમ નહીં આપ્યો। હા, એ લોકો ઘર આપ્યું, કોને આપ્યું? જે અહીંયા રહેતો તો મરી ગયો એનું ઉપર ઘર આપ્યું આ સરકારે। મૂળ ઓલપાડના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ગુલામ મુસ્તફા સહિતના આગેવાનોના હસ્તે 150 જેટલા ધાબળાનું વિતરણ કરાયું હતું, તેમજ મૃતકના પરિવારજનોના નોંધારા બનેલા બાળકના 10,000 રોકડ રકમ આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નરેશ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઓલપાડ।